ઓય તમને કહું છું, હા બોલો, શું થયું? મારે છે ને ફૂલ બોડી ચેકઅપ કરાવવા જેવું છે. કેમ ભાઈ, રાતે રાણી જેવી શું છે ને તારે બોડી ચેકઅપ કરાવવું છે? તમને તો હું રાતી રાણ જેવી જ લાગીશ, પણ મને જ અંદર ખબર હોય કે મને શું થાય છે નહીં. હા તો શું થાય છે બોલો ને. હમણાં કહીશ એટલે હમણાં બા ઊભા થશે, મને આમ થાય છે. અને બા પછી ભાભીને કહેશે કે રેખાને આમ થતું હતું, એટલે ભાભી એમ કહેશે હા બા મને આવું થતું હતું, પણ આપણે તો બધું સહન કરી લઈએ, એને જરાય સહન નથી થતું એવું કહેશે. એટલે મારે તમને નથી કહેવું. એટલે તારે શું ઈચ્છા શું છે? ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે, પણ છાના માના, પણ તને શેનું, કોઈને જાણ ના થાય ને એવી રીતના. પણ તને શેનું ફૂલ બોડી ચેકઅપ કરાવવું છે તો કે થાય શું? બા વારે ઘડીએ કહેતા હોય છે કે મને આ થયું તે થયું, ભાભી આવી રીતના કહેતા હોય છે. ભાભી કહે ને કે મને આમ થયું, હજી તો ભાભી એમ બોલે ને કે પ્રદીપ મને છે ને જરાક માથું બોલે ને ત્યાં તો પ્રદીપભાઈ ઊભા થઈ જાય, અડધા વાક્ય ઊભા થઈ જાય. અને તમને હું સામેથી કહું છું કે મારે ફૂલ બોડી ચેકઅપ કરાવું છું, તો તમે હલતા નથી ને પાછા મને પૂછો છો. તું તો રાતી રાણ જેવી છું. પણ તો છો, તને ક્યાં કઈ તકલીફ છે? છે તકલીફ? આમાં લાગે છે કઈ તકલીફ ના હોય એટલે બોડી ચેકઅપ ના કરાવાય? આગોતરી ઓલી કરાય જરાક ચિંતા કે ભાઈ પાણીમાં ચણો હુકાઈ દે એમ તારું શરીર છે, કાંઈ તને તકલીફ નથી. પાણી કોઈ ચણો હુકાય હોજથી રેસ. તમને છે ને કંઈ કહેવા જેવું નથી. હું મારી રીતે જ બોડી ચેકઅપ કરાવીશ. ઓલી કાગડી છે ને, આ કાગડીનું શું છે હવે? હા એ કાલે જ બોડી ચેકઅપ કરાવી આવી. અચ્છા, હવે મને ખબર પડી તાર શું કામ બોડી ચેકઅપ કરાવું છું. તો એની વાદે વાદે તો કરું છું. મને કેટલી તકલીફો છે, પણ આ તમારા બધાયના પાપે હું કંઈ બોલી નથી શકતી. મારા મોઢામાંથી આમ જીભ નથી ઉપરથી મને આવું થાય છે. બધા ઢૈડા કર્યા જ રાખું, કર્યા જ રાખું, કર્યા જ રાખું. પણ થાય છે શું એ હજી તે કીધું નથી. જો મને છે ને કહી દઉં હવે તો તમને ખબર પડશે કે મને કેટલી કેટલી તકલીફ પડે છે. આખો દિવસ હું ઊભી ઊભી કામ કરતી હોય, એને લીધે રાત્રે સૂવું ને એટલે મારા પગના ગોટલા ચડી જાય એકબીજા ઉપર. અને કેવા ચડે એ ગોટલા, એવા ચડે, એવા દુખે ને ગોટલા. એને ક્રમ્પ્સ કહેવાય, એને પગમાં ક્રમ્પ થયું કહેવાય, ક્રમ્પ દેશી. હા તમે સમજી ગયા ને? હા હું સમજી ગયો. પછી મને છે ને રાત્રે જો એક બાજુ સૂવું ને તો મારું ડોકું રહી જાય આમ એક બાજુ, અને સવારે એ નસ આમ ને આમ રહે, આમ મારે જોવું હોય ને આમ આમ જોવું પડે, એવું થઈ જાય છે મને. અને આ હાથ આમ ફાટ ફાટ થાય, એમ થાય તૂટશે, હમણાં ખોડી પડશે. હાથ ફાટે છે, વાહો ફાટે. તો એ સ્પોન્ડિલાઇટિસ હશે. એવા મને નામ ના આવડે ઇંગ્લિશ. તમે સમજી ગયા ને? બસ. આ નીચું જોઈને ચક્કર આવે ને એવું બધું થાય છે ને? અને આમ આમ નીચું જોવું ને તેમ થાય એ પડી એ પડી એ પડી એવું થાય. હા તો એ સ્પોન્ડિલાઇટિસ હોય. એ તો કોમન કહેવાય કે એમાં કાંઈ. અને તમને ખબર છે હું જરાય એક દિવસે અડધો દિવસની વાસી ખાઉં ને એટલે મને પેટમાં ગોળો ઉપડે, અને આમ ગુરુડ 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 અંદર મશીન ચાલે, અને ડાયરિયા થઈ જાય. અને તારા બધા રોગે દેશી, એને ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કહેવાય. એવડું મોટું નામ બોલું ને તો ડૉક્ટર બિચારો ક્લિનિક બંધ કરીને ભાગી જાય કે બેન હજી તો તમે બોલી લો પછી હું આવું. બપોરે જઈને સૂઈને આવે ને ત્યારે નામ પૂરું થાય. ગેસ્ટ્રો ઇન્સ્ટાય જે હોય તમે બોલ્યા ને, તમને સમજી ગયા ને? એ મને એવું ગુડુડ ગુડુડ થાય. આવું બોલાય કે ડૉક્ટર પાસે જઈને થોડું ભણેલા ગણેલા હોય એવું લાગે. ડૉક્ટરને તો ભણાયા છે, હવે આપણે નહીં ભણીએ તો નહીં હાલે. એ ભણેલા છે ને એ સમજી જાય, આપણે આવું જ બોલવાનું હોય. સારું, તારે જે બોલવું એ બોલજે, આપણે કાલે બતાવી, હું અપોઇન્ટમેન્ટ લઈ લઉં છું, બરાબર? હા બસ, મારે ફૂલ બોડી ચેકઅપ કરાવું. પણ જો ભૂલે છો કે બાને ના કહેતા હો, સીધી બા જોડેથી વાત મોટા ભાભી જોડે પહોંચી જશે, અને મોટા ભાભી તો પછી પૂરું આખા ગામમાં ફેલાવો કરી દેશે. મને એ બધું થયું હશે ને કે નહીં થયું હોય એ તો મંડાઈ જશે. રેખાને ગોળો ચડ્યો તો પેટમાં, ગુડુડ ગુડુડ બોલતું હતું, પગના ગોટલા ચડી જાય છે, એ તો માંદી રહે છે, આવું બધું કરશે. અને એનું સાંભળીને એની છોકરી, મને ખબર છે અમારા કાકીને તો આ તમે બધા ઇંગ્લિશ નામ બોલ્યા ને એ બધા બોલશે અને મોટી મોટી હાંકશે, સમજ્યા? એટલે મારે ગામ ગધેડો નથી કરવો, એટલે કોઈને ફોન કરીને કહેતા નહીં કે રેખા ફૂલ બોડી ચેકઅપ કરાવવા જાય છે. હા સારું, નહીં કહો બરાબર. હાલો હું તો મારી બેનપણીને કહી દઉં અને મારી મમ્મીને કહી દઉં, અને ગીતાબેનને ફોન કરીને કહી દઉં કે હું કાલ ફૂલ બોડી ચેકઅપ કરાવવા જાઉં છું. કદાચ રિપોર્ટ નબળો આવે તો ચિંતા થાય તો એ બધા હોય તો સારું. એ કોઈને નહીં કહો, કહી દઉં. અને મારા ભાઈને ફોન કરી દઉં કે રજા રાખી દેજે એક દિવસની, કદાચ મારે જરૂર પડે ને તો
કહીશે. ઓલા યુકે વાળા ભાભી છે ને એ કહી દે. હા, અને અને- કદાચ એ વિઝા લઈ લે. અને હાચન બાજુવાળા શિલ્પાબેનને કહી દો કે ભાઈ અમારા ઘરનું ધ્યાન રાખજો, હું ફૂલ બોડી ચેકઅપ કરાવવા જાઉં આ છું. બધાને કહી દે. હો ને, કહી દે તું તાર. કહી દઉં બધાને. હા. મારી વાલી સખીઓ, આજથી હું કોમેડી શાયરી લખવાનું શરૂ કરું છું અને એ તમને હું સંભળાવવા જઈ રહી છું. એ જો આ દૂધ ઉભરાતું એવું લાગે છે. આજે ઉભરો આવી ગયો છે. એ ભલે ઉભરાવો ઉભરાતો. ચડી ગયો ચૂપ રહો ઘડીક વાર, ભલે ઉભરાતું. ડાયેટ કરવાનું રોજ નક્કી કરું છું. ડાયેટ કરવાનું. છે. એ કર ઈ તારે રોજ- જરૂર છે ડાયટ કરવાનું નક્કી કર. બરોબર અરે છે. હું વિડીયો ઉતારું છું, શાંતિ રાખો ને ઘડીક વાર. પણ જમવાનું જોઈને આ ક્યાંની બધું- ડોર બેલ વગર સંભળાતી નથી તને? હું કાંઈ એવું લાગે ખોલ. તમને પગ નથી આપ્યા ભગવાને? મારા 2 પગથી જ આ ઘર ચાલે છે. ખોલો તમે ઊભા થઈ. વજન ઘટે એ પહેલા બધી વાનગીઓ જોઈને મોઢામાંથી લાળો પડવા માંડે છે અને ખાવા માંડું છું. એમ જ ને? મને કંઈક નવું કરવા દો ને. શું કરવાને મારી મેથી મારો છો કારણ વગરની? મારા પ્રયોગો કોઈ સફળ થતા નથી એવું કંઈ બોલ ને. જીમમાં જઈને લોચા કરી આવું છું. આવું કંઈક બોલ. એ પહેલા તો ફ્રીજ ખાલી થઈ જાય છે. ફ્રીજમાં તું રાખવા જ ક્યાં દે? આવ્યા ભેગું ઊંઘ. દોસ્તો, હું તમને કેટલું બધું સારું નવીન વસ્તુ પીરસવા માંગતી હતી. આવી મારી કોમેડી શાયરી જોઈને તમે ખૂબ ખુશ થાત, પણ મારા ઘરના માણસો એવા નથી કે જે મને કંઈક નવીન શરૂઆત કરવા દે. એટલે સોરી. હવે બોલો કંઈક હવે. રસોઈ માંડ. બહુ જાજુ થઈ ગયું તારું આજનું. દૂધ જો ઉભરે નીચે ઉયું ગયું. તમારા ઘરમાં છે આવા માણસો?